દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં ધરબાયેલું કુદરતી ખનીજને ગુજરાત સરકારે સાચવવાની જવાબદારી જેને સોંપી હતી તે નરેશ જાનીનું 48 દિવસે કોર્ટમાં સરેન્ડર। ગુજરાતનું અનેકવિધ ખનીજ ખોતરી નરેશ જાનીની પ્રત્યક્ષ પરોક્ષ ગેરકાયદેસર ખનીજ ખોતરી ખાનાર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોની સાથે ભાગીદારી હતી તે જો SIT બેસાડી રાજ્ય સરકાર રાજ્યની તિજોરીના હિતમાં તપાસ કરાવે તો ઘણું મોટું ખનીજ ચોરી તજ આર્થિક રીતે નુકસાન કર્યું તેનો પર્દાફાશ થઈ શકે તેમ છે। સરકારી પગાર લઈને પણ સરકારને બેવફાઈ કરીને ગેરકાયદેસર ખનીજ ખનન કરનારાઓને વફાદારી નિભાવનાર નરેશ જાની જો તેનું મોં ખોલે તો અનેક મોટા માથાઓ ભેરવાઈ શકે છે। 48 દિવસ બાદ બેનામ અદાલતોમાંથી આગોતરા જામીન નહીં મળતા આખરે તેણે કોર્ટમાં સરેન્ડર કર્યું। તેણે LCB પોલીસ લઈ જતી હતી તે વેળાએ મીડિયા સમક્ષ કંઈ જાણે કશું કર્યું જ નથી કે થયું જ નથી તેવા હાવભાવ સાથે નરેશ જાનીનો રોફ ઉતરી ગયેલો જોવા મળ્યો હતો। પરંતુ અરજદાર પક્ષનો હોય કે અન્ય કોઈ શખ્સ હોય નરેશ જાની સાથે કોઈ સેટિંગ ના હોય તેવા વ્યક્તિ દ્વારા અધિકૃત રીતે વાયરલ થયેલો વિડીયો જોવા મળ્યો હતો। તે લાંચી અધિકારી જાનીને લઈ જતી વેળાએ પોતાનો ગુસ્સો ઠાલવતા તેની સ્પીચ સાથેનો વિડીયો અને કેટલાક આક્રોશભર્યા સંવાદ સાંભળવા જેવા છે। તેમાં પણ જે વાયરલ વિડીયો ઉતારનાર ગમે તેમ પણ ખનીજ ખનન સાથે સંકળાયેલો હોવાનું તો જણાય જ રહ્યું છે। આ બધામાં 48 દિવસ બાદ સરેન્ડર થયેલ સરકારી લાંચિયા આરોપીઓનું કલંક જેના પર લાગેલું છે તે મિસ્ટર જાની સરકારને આર્થિક નુકસાન કર્યું છે ત્યારે હવે સરકાર પણ કોઈ ચમરબંધીને પણ છોડશે નહીં તે સૂત્રને સાકાર કરી બતાવશે કે પછી ભ્રષ્ટ અધિકારીઓને છાવરશે। લોકસભાની ચૂંટણી બાદ છેલ્લા કેટલાક સમયથી રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરોએ બહારવટે ચડેલા કેટલાક સાંઠગાંઠિયાઓને જેવાઓને દબોચી લીધા છે ત્યારે એક નિષ્પક્ષ ન્યાયી રીતે દક્ષિણ ગુજરાતના વર્ગ એક સરકારી બાબુ નરેશ જાની સામે પણ સરકારની તિજોરીના હિતમાં તપાસ કરાવવી જોઈએ। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।